સાચો ધર્મ કેવું હોવું જોઈએ અને તમારી ધર્મ સાધના અને આરાધના સાચી છે કે પછી તમારી અંગત શ્રદ્ધાનો વિષય છે, એ પણ એક ગહન પ્રશ્ન છે. આજે વિશ્વમાં અનેક ધર્મો છે, અનેક ફિલસૂફી પ્રચલિત છે અને ઘણી વખત એ પરસ્પર વિરોધી પણ સાબિત થાય છે. તો આ ગૂંચવણમાં સાચો ધર્મ વિજ્ઞાન ને કેમ ઓળખવું અને તમે આ પંથે પ્રગતિ કરી રહ્યા છો કે નહીં, એ પણ જાણવું ખૂબ મહત્વનું છે. આપણે ધર્મને શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ કે વિજ્ઞાનપૂર્વક કરીએ છીએ કે બંનેનું સમન્વય કરીએ છીએ, એ ખરેખરનો મુદ્દો છે. કારણ કે વિજ્ઞાન વગરની શ્રદ્ધા ક્યારેક આંધળી બની જાય છે અને શ્રદ્ધા વગરનું વિજ્ઞાન એ દિશાહીન બની જાય છે. આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણી વખત અનેક ફિલસૂફીઓનું શ્રવણ કરીએ છીએ, અનેક પ્રવૃત્તિઓમાં જોડાઈ જઈએ છીએ, પણ એમાં રહેલો મર્મ ભાગ્યે જ સમજતા હોઈએ છીએ. એમાં રહેલો વિજ્ઞાન આપણે જાણતા નથી અને એ પ્રવૃત્તિ દ્વારા જે અનુભૂતિ થવી જોઈએ એ તરફ આપણું લક્ષ્ય હોતો નથી. તો આજે માત્ર 10 મિનિટમાં આપણી સાધના સાર્થક થાય એના માટે શું કરવું એ આપણે વિચારીને સમજીને જીવનમાં ઉતારીએ. જ્યારે જીવાત્માનું વર્ણન કરવામાં આવે છે ત્યારે એનો પ્રધાન ગુણ ને જ્ઞાન ગુણ કહેવામાં આવ્યું છે કે જીવ છે એ જ્ઞાનનો સ્તોત્ર છે. જ્ઞાનની શક્તિ છે અને જ્ઞાનની અનુભૂતિ પણ છે. તો આ જ મુદ્દાને આપણે કેન્દ્રમાં રાખીએ અને જ્ઞાન ને જ અનુભવી શકાય, બાકી બધા જ અનુભવો વ્યર્થ છે, ક્ષણિક છે. એક ક્ષણ આપણે શાંતિથી ધ્યાનમય બનીને એકાંતમાં બેસીએ અને
આત્મ તરફ નજર ફેરવીએ કે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. ને શું કરવું જોઈએ. અહીં જ્ઞાનીઓએ એક શબ્દ આપ્યું છે કે ક્ષણે ક્ષણ જ્ઞાન બોધ અવસ્થામાં રહેવું. જ્ઞાન બોધ અવસ્થા એટલે શું? આજે તમે કોઈ દ્રશ્ય જુઓ છો કે કોઈ સંગીત સાંભળો છો, કંઈક સ્પર્શ કરો છો, એ પણ જ્ઞાન છે. પણ એ જ્ઞાન તમને બોધ નથી આપતું. એ બાહ્ય ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે. પણ એ વસ્તુ જોવાથી અથવા સાંભળવાથી અથવા સ્પર્શ કરવાથી એના પરિણામ કેવા આવી રહ્યા છે એ બોધ સાબિત થાય છે. એટલે ખરેખર ધર્મની સાધના કરવી હોય, આધ્યાત્મની અનુભૂતિ કરવી હોય, તો જ્ઞાન બોધની ઉપાસના કરવાની જરૂર છે. વર્તમાન જીવનમાં 4 પ્રકારના આપણા જે અનુભવો છે એનું આપણે પૃથ્થકરણ કરીએ. સૌથી પ્રથમ આપણે ઈચ્છાઓ ને અનુભવ કરતા હોઈએ છીએ. થાય છે કે નહીં? મારી આ ઈચ્છા છે, મારી આ અપેક્ષા છે. અને આ ઈચ્છા અને અપેક્ષાનો અનુભવ થતાની સાથે જ આપણે દુઃખી થતા હોઈએ છીએ. કારણ કે ઈચ્છા પૂરી થાય ત્યાં સુધી આપણે ખરેખર દુઃખી હોઈએ છીએ. જે બીજો મુદ્દો છે એ છે વૃત્તિ. આપણી વૃત્તિઓનો અનુભવ આપણે કરી શકીએ છીએ અને એમાં પ્રધાન વૃત્તિ છે ભોગ વૃત્તિ. આ ભોગ વૃત્તિ માણસને નાસીપાસ કરી દે છે. એની મતિ પણ મરી જાય છે ભોગ વૃત્તિનો આવેશ આવે છે ત્યારે. ત્રીજી અનુભૂતિ છે અભિપ્રાય. ક્ષણે ક્ષણ આપણે પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક સંજોગ માટે આપણો અભિપ્રાય આપતા હોઈએ છીએ. એ પણ આપણે અનુભવી શકીએ છીએ. અને અભિપ્રાયની પાછળ આપણી માન્યતાઓ હોય છે, આપણા સંસ્કારો હોય છે, રાગ દ્વેષ હોય છે. અને ચોથી અનુભૂતિ એ છે પુષ્ટિકરણ. એટલે જાણતા અજાણતા આપણે બીજાઓની નકલ કરીએ છીએ. બીજાઓનો અભિપ્રાય
ને પ્રધાનતા આપીએ છીએ. અને આપણા જે પણ કાર્યો છે એનો સમર્થન આપણને મળે એવી વિચિત્ર મનોદશા આપણે કેળવીને બેઠા છીએ. હવે આ ચાર અનુભૂતિઓ પર ધ્યાન કરો તમે. જ્યારે તમે ઈચ્છાઓની દશામાં હો છો, એ ઈચ્છાઓને અનુભવ કરતા હો છો, તો એ દશા કેવી હોય છે? જ્યારે તમારી ભોગ વૃત્તિઓ ઉત્તેજિત થાય છે, ત્યારે તમારી દશા કેવી હોય છે? જ્યારે તમે અભિપ્રાય આપતા હો છો, ત્યારે તમારી દશા કેવી હોય છે? અને જ્યારે તમે પુષ્ટિકરણ ની સાધના કરો છો, એ સાધના છે ખરેખર. નાનો બાળક બી જે બી કાર્ય કરે તો એ આજુબાજુ જોતો હોય છે કે બધા લોકો મારા આ કર્મને સમર્થન આપે છે કે નહીં. અને આપણું જીવન આ ચાર અનુભવોથી ઘેરાયેલું હોય છે. અને આપણી ધર્મ સાધના આરાધના પણ આ ચાર અનુભવોમાં અટકી પડે છે. એમાં પણ આપણે પુષ્ટિકરણ, ઈચ્છાઓ, અભિપ્રાયો અને ભોગની અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ. આ વાત સમજવા જેવી છે. બીજા લોકો આ ક્રિયાઓ કરે છે માટે હું કરું. એનાથી લાભ થાય છે કે નહીં એ આપણે વિચારતા નથી. એ ટોળાવાદ બની જાય છે. ખરેખર સાચો ધર્મ માર્ગ એ જ હોય છે કે જે તમને આ ચાર અનુભવોથી મુક્ત કરે છે, જે તમને જ્ઞાન બોધની દશામાં લઈ જાય છે. એટલે હવે તમે જ્યારે અંતર્મુખી થવા ઈચ્છુક બનો છો, ત્યારે ખાસ કરીને આ જે ચાર અનુભવો થી તમે જે ઘેરાયેલા રહો છો, પહેલા એનાથી મુક્ત થાવ. અને મુક્ત થવાનો માર્ગ એટલે આ ચાર ક્રિયાઓ, આ ચાર અનુભવો ના દ્રષ્ટા બનો. એટલે આ અનુભવો તમારા આત્મમાં કેવી પ્રતિક્રિયાઓ કરે છે. વિચાર કરજો કે ઈચ્છાઓ વેદના આપે છે, ભોગની સંવેદનાઓ ખરેખર એ સુખ આપે છે, અભિપ્રાયો સાચા હોય છે, અથવા પુષ્ટિકરણ તમારો જે મૂળ છે, તમારો જે સ્વભાવ છે, એને મલિન કરી નાખે છે. આપણે બીજાઓની અપેક્ષાઓ, બીજાઓનું સમર્થન
પામવા માટે આપણું જીવન વ્યતીત કરતા હોઈએ છીએ. જ્યારે તમે આ 4 અનુભવો જેની ટેવ પડી ગઈ છે, એ 4 અનુભવોથી તમે મુક્ત થશો, અલિપ્ત થશો, ત્યારે તમારા આત્મમાં જ્ઞાન બોધ ગુણ પ્રગટ થશે. શાંતિથી બેસજો 21 મિનિટ માટે અને તમારો દિવસ કેવો ગયો અથવા છેલ્લો વર્ષ કેવો ગયો, એમાં તમને એક પણ ક્ષણ એવી નહીં મળે જેમાં આ 4 અનુભવોથી વિપરીત કાંઈ થયું. તો તમે શુદ્ધ આત્માના ધર્મને કેમ પામશો? સમગ્ર માનવ જાતિને ધર્મ ને વિજ્ઞાનનો દરજ્જો આપવાની જરૂર છે. અને જ્યારે એ વિજ્ઞાનના દર્શન થશે ત્યારે સાચી શ્રદ્ધા પ્રગટ થશે. આ જૈનત્વનું સાર છે. જૈનત્વ એટલે એક એવો તત્વ જે તમારા આત્મને મુક્ત કરે છે, તમારા આત્મને શુદ્ધ કરે છે. તો તમે સાચા ધર્મ માર્ગ પર છો કે નહીં, એનો એક જ માપદંડ છે કે તમારામાં જ્ઞાન બોધ ગુણ પ્રગટ થયું છે કે નહીં. પછી ભલે ને તમે બાહ્ય દુનિયામાં જે અનુભવો ઘટિત થતા હોય છે એ તરફ તમે ધ્યાન આપો છો, અથવા તમારા આત્મના જગતમાં જે અનુભવો પ્રગટ થાય છે, આ બંને પાસાઓમાં એક જ સમાનતા છે, જ્ઞાન બોધ. આ અનુભવ તમને શુદ્ધતા તરફ, શુભતા તરફ, આત્મ પ્રકાશ તરફ લઈ જાય છે. ક્ષણે ક્ષણ આ જાગૃતિ રહેશે તો એ જ ધર્મ સાચો ધર્મ બની રહેશે. એ જ સાધના ફળીભૂત થશે. એ જ તમારા પરમ સુખનું કારણ બની રહેશે. કારણ કે જ્ઞાન બોધમાં સુખ અને દુઃખ બંનેનો અભાવ હોય છે. એક વિશેષ આનંદ હોય છે. સાચા ધર્મ અનુરાગી બનીને આપણે આગળ વધીએ, એ જ અભ્યર્થના. મહાજીણમ નમોસ્તુભ્યમ મમ શાંતિ शांति शांति. आध्यात्मिक विज्ञान पर आधारित ऐसे अधिक वीडियो के लिए हमारा चैनल महाजीनम इंटरनेशनल को आप सब्सक्राइब कर सकते हैं और बेल आइकन पर क्लिक करने पर हमारे नए वीडियो की जानकारी और नोटिफिकेशन आपको मिल सकती है. धन्यवाद.